દર વર્ષે વિશ્વમાં 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયન અને આફ્રિકન હાથીઓની તાત્કાલિક દુર્દશા તરફ ધ્યાન દોરવા અને તેમનું સંરક્ષણ કરવા અને તેમની સામેના પડકારો વિશે જાગૃતતા લાવવા વર્ષ 2012થી વિશ્વ હાથી દિવસની ઉજવણી કરાય છે. વિશ્વ હાથી દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ હાથીઓના અસ્તિત્વ માટે તેમને લગતા ગંભીર મુદ્દાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવી અને હાથીઓનું સંરક્ષણ કરવું. ટાટા પાવર્સ મુજબ આ વર્ષની થીમ મેટ્રિયાર્ક્સ અને મેમરીઝ છે. આ થીમ એ હાથીઓના પરિવાર અને સમુદાયમાં તેમના મહત્વ, તેમની યાદો અને તેમના જ્ઞાન પર રખેલ છે. વર્ષ 2024ની થીમ પર્સોનિફાઇંગ પ્રોહિસ્ટોરિક બ્યુટી, થિયોલોજીકલ રિલેવન્સ અને એન્વાયરમેન્ટ ઇમ્પોર્ટન્સ એટલે કે પ્રાગ ઐતિહાસિક સુંદરતા અને ધાર્મિક સુસંગતતા પર્યાવરણીય મહત્વનું પ્રતિનિધિત્વ રખાઈ હતી. આ વર્ષે ભારતમાં વિશ્વ હાથી દિવસની ઉજવણી કોયમ્બતુરમાં કરવામાં આવશે. હાથી એ વર્ષ 2010થી ભારતનું રાષ્ટ્રીય વિરાસતીય પ્રાણી છે.